ગટ્ટુ ચિંકીએ જોયું ફ્યુચર. સ્કૂલ છૂટી અને ગટ્ટુ ચિંકી રેસ લગાવીને ઘરે દોડીને આવ્યા. જોજે ચિંકી, આજે તો રેસ હું જીતીશ. ના, હું જીતીશ. ગટ્ટુ ચિંકી રસ્તા પર રેસ લગાવવાના જ હતા કે અચાનક તેમની સામે એક ભાઈ આવી ગયા અને બંનેને હાથ બતાવી રોકે છે. અરે અરે, ક્યાં ભાગો છો બંને? આ રીતે રસ્તા પર ભાગવું ન જોઈએ. જોતા નથી કેટલી ગાડીઓ ચાલે છે? સોરી ભાઈ. હા, સોરી ભાઈ. હવે અમે રસ્તા પર રેસ નહીં કરીએ. વેરી ગુડ. આમ કહી પેલો ભાઈ પોતાના ફ્રેન્ડ્સ ગ્રુપની પાસે જતો રહે છે. રસ્તાની બાજુમાં એક નાનો કેફે હતો અને ત્યાં જ તેમના બધા ફ્રેન્ડ્સ બેસીને વાતો કરતા હતા. કેફે જોઈને ગટ્ટુ કહે છે, અરે ચિંકી, આ કેફેની પેટીસ તો ખૂબ જ યમી હોય છે ને? હા, સાચું કહ્યું ગટ્ટુ. ચાલો ખાઈએ. ભાઈ, અમને 2 આલુ પેટીસ આપજો. હાલો બાળકો. ગટ્ટુ ચિંકી ત્યાં બેસીને પેટીસ ખાય છે. સાથે સાથે પેલા ભાઈના ફ્રેન્ડ્સની વાતો પણ સાંભળતા હોય છે. તે બધા કોલેજ સ્ટુડન્ટ્સ લાગતા હતા અને એકબીજા સાથે વાતો કરતા હતા. દોસ્તો, અમારું કોલેજ એડમિશન થઈ ગયું અને હવે અમારે આવતા મહિને જ બીજા શહેર જવું પડશે. મને તો બહુ ગભરામણ થાય છે. અરે સાક્ષી, નર્વસ કેમ થવાનું? હવે આપણે પેરેન્ટ્સથી અલગ હોસ્ટેલમાં રહીશું અને ત્યાં ખૂબ પાર્ટી કરીશું, ચિલ કરીશું. શું હર્ષ, તું તો બસ સ્કૂલ બનવા માટે કહે છે. સૌથી વધારે તું જ તારી મમ્મીને મિસ કરીશ. અરે ના મુસ્કાન, એવું નથી. એમાંય હવે આપણી સ્કૂલો તો ખતમ થઈ ગઈ છે ને, અને હવે આપણે કોલેજ સ્ટુડન્ટ બનવાના. તો એકલા રહેવાનું તો શીખવું પડશે ને. અને જ્યારે આપણે જોબ કરીશું તો પણ તો એકલા રહીશું ને. ત્યારે તો વધુ જવાબદારીઓ હશે આપણા પર. ગટ્ટુ ચિંકી તેમની વાતો ખૂબ જ ધ્યાનથી સાંભળતા હતા. ગટ્ટુ, થોડા વર્ષોમાં આપણી પણ સ્કૂલ ખતમ થઈ જશે. પછી આપણે પણ બીજા શહેરમાં કોલેજ જવું પડશે. ખરું ને? હા ચિંકી, અને કદાચ આપણને અલગ અલગ જગ્યાએ પણ કોલેજ મળે. પછી આપણે બધા અલગ અલગ રહીશું. મમ્મી પપ્પા આપણને કેટલું મિસ કરશે. હા, સાચું કીધું ગટ્ટુ. થોડી વારમાં પેલા કોલેજ ફ્રેન્ડ્સ ત્યાંથી જતા રહે છે અને ગટ્ટુ ચિંકી પણ આ જ વિચારતા વિચારતા ઘરે આવે છે. અરે બાળકો, સ્કૂલેથી આવી ગયા. મેં તમારું મનપસંદ લંચ બનાવ્યું છે. પણ બંને બાળકો તો પોતાના જ વિચારોમાં ખોવાયેલા હતા. બંને ચૂપચાપ લંચ કરે છે અને પોતાના વિચારોમાં ખોવાયેલા રહે છે. મમ્મી પપ્પા, ગટ્ટુ, તમે મને બહુ મિસ ના કરતા. હું કોલેજની રજામાં રહેવા આવીશ. ચિંકી, તારું ધ્યાન રાખજે. ટ્રેનમાં કોઈ કંઈ ખાવાનું આપે તો ન લેતી. હા બેટા, અને પપ્પાને ફોન કરતી રહેજે. અમને ભૂલી ના જતી. ચિંકી, તારા મોટા ભાઈને પણ ના ભૂલતી. હા, કોઈને નહીં ભૂલું. હવે હું જાઉં છું. ચિંકી ટ્રેનમાં બેસી જાય છે, પણ તે પહેલી જ વાર ટ્રેનમાં બેસી હતી, તેથી તે ડરી જાય છે. નહીં નહીં, હું એકલી ટ્રેનથી ક્યાંક દૂર શહેર કેવી રીતે જઈશ? ના 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 ના, હું એકલી નહીં જાઉં. ચિંકીને બૂમ પાડતા જોઈ મમ્મી ત્યાં આવે છે. અરે શું થયું ચિંકી? ક્યાં નહીં જાય? શું હું તો ઘરમાં જ છું. થેન્ક ગોડ. અરે શું થયું? કાઈ નહીં મમ્મી. ઉફ, ઠીક છે. હું તો ડરી જ ગઈ હતી. પેલી બાજુ ગટ્ટુ ટીવી જોતા જોતા પોતાના વિચારોમાં ખોવાયેલો હતો. અરે, બ્રેકફાસ્ટ બનાવીશ તો મોડું થઈ જશે. એમ જ ઓફિસ જાઉં છું. મોટો ગટ્ટુ જલ્દીથી ઓફિસ બેગ ઉઠાવીને ઘર લોક કરે છે. ઓફો, આજે તો ઓફિસે જવામાં મોડો પડ્યો. નાસ્તો પણ ના કર્યો. મમ્મી અહીં હોત ને તો મને નાસ્તો કર્યા વગર બહાર ના જવા દેત. ઓફિસે ટાઈમસર પહોંચવા માટે બસ સ્ટોપ જવા ભાગવું પડશે. ગટ્ટુ દોડીને બસ સ્ટોપ પહોંચે છે, પણ તેની બસ છૂટી જાય છે. હવે બીજી બસનો 20 મિનિટ વેઇટ. ગમે તેમ કરી ગટ્ટુ બસમાં બેસી ઓફિસ પહોંચે છે. ત્યાં ઘણા બધા લોકો હતા, પણ બોસ તેમની કેબિનમાંથી બહાર નીકળે છે અને ગટ્ટુને આવીને કહે છે, ગટ્ટુ, ફરીથી લેટ? આજે ફરી તારે ઓવરટાઈમ કરવો પડશે. આ લે બધી ફાઇલ્સ. આ બધીને વાંચ
અને સ્પ્રેડશીટ બનાવ. નહીં 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 બાજુમાં પપ્પા બેઠા હતા અને ગટ્ટુ સાથે ટીવી જોતા હતા. તેઓ ગટ્ટુને અચાનક બૂમ પાડતા જોઈ ચોંકી જાય છે. અરે અરે, શું થયું ગટ્ટુ? હજુ મેચમાં તો કોઈ સિક્સર પણ નથી મારી. તું બૂમો કેમ પાડે છે? શું ક્રિકેટ? હા, આપણે મેચ જોતા હતા ને. શું થયું તને? મમ્મી અને ચિંકી ત્યાં આવી જાય છે. આ શું હતું? કોણે બૂમ પાડી? ગટ્ટુ. શું ગટ્ટુ પણ? ગટ્ટુ પણ મતલબ? મતલબ એ જ કે દિવસમાં ચિંકી પણ આમ જ પોતાના વિચારોમાં ખોવાયેલી હતી અને બૂમો પાડવા લાગી. ગટ્ટુ, ચિંકી, હવે તમે બંને કહેશો કે શું થયું છે? જ્યારથી સ્કૂલેથી આવ્યા છો આટલા ખોવાયેલા છો. આ સાંભળી ગટ્ટુ ચિંકી એકબીજાની તરફ જુએ છે અને છેલ્લે કહી જ દે છે. મમ્મી, એકચ્યુઅલી આજે જ્યારે સ્કૂલેથી અમે આવતા હતા ને, ગટ્ટુ મમ્મીને બધી વાત કહી દે છે. અને ત્યારથી અમે લોકો અમારા ભવિષ્ય વિશે વિચારી રહ્યા છીએ કે અમારે પણ બીજા શહેરમાં ભણવા જવું પડશે. અને પછી જોબ પણ કરવી પડશે. અને બોસ તો કેટલા ડરાવણા હોય છે. ગટ્ટુ ચિંકી તો પોતાની પ્રોબ્લેમ્સ અને ફ્યુચર વિચારીને ઘણા સિરિયસ હતા. પણ તેમની આ વાતો સાંભળીને મમ્મી પપ્પાને તો હસવું આવે છે. હા, તો આ વાત હતી. વાહ ગટ્ટુ ચિંકી, તમે બંને તો કમાલ છો. અરે મમ્મી પપ્પા, અમે આટલા હેરાન છીએ અને તમે અમારી ઉપર હસો છો. હા, તમે બંને અમારી મુશ્કેલી સમજતા જ નથી. અરે બાળકો, તમે બંને ખોટું ટેન્શન લઈ રહ્યા છો. હજુ આ બધા માટે ઘણા વર્ષો છે. અને ગટ્ટુ, તું જ્યારે ઓફિસ જઈશ ને તો બોસ એટલો પણ ડરાવનો નહીં હોય. મારા બોસ તો એકદમ મસ્ત છે. અમે બંને તો ફ્રેન્ડ્સની જેમ રહીએ છીએ. જરૂરી નથી કે આપણને ખરાબ લોકો જ મળે. અને મોટે ભાગે અમને ઓફિસમાં કામ કરવાનું ખૂબ જ ગમે છે. એમ? શું એવું છે પપ્પા? હા, બધા સાથે ઓફિસ ડિનર જઈએ છીએ, સાથે કામ કરીએ છીએ, એકબીજાની મદદ કરીએ છીએ. આ એટલું પણ ખરાબ નથી. અને ચિંકી, કોલેજમાં આપણને નવા મિત્રો મળે છે અને નવા અનુભવો પણ. કેટલા બધા ફેસ્ટ હોય છે. અને જ્યારે તું મોટી થઈ જઈશ ત્યારે તને ટ્રેનમાં એકલા જવાથી બિલકુલ ડર નહીં લાગે. સમજી? મમ્મી પપ્પાની વાત સાંભળી ગટ્ટુ ચિંકીનો બધો જ ડર જતો રહે છે. લાગે છે આપણે ફ્યુચરને જોઈને જેટલું ડરતા હતા તેટલું ડરામણું પણ નથી. સાચું કહ્યું ગટ્ટુ. હવે તો હું ફ્યુચર માટે ખૂબ જ ઉત્સાહિત છું. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.